નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેનું યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ગુજરાતના જે સાહિત્યકારો છે તેમના ઉપનામો વિશેની ચર્ચા કરવાના છીએ। મિત્રો, આજના વિડીયોમાં આપણે 100 કરતાં પણ વધારે ગુજરાતના સાહિત્યકારો અને તેમના ઉપનામ વિશે જોવાના છીએ। મિત્રો, દરેક જે ગવર્મેન્ટ એક્ઝામ હોય છે, ખાસ કરીને આપણે ગુજરાત સરકારની, તેમાં ક્યાંક ને ક્યાંક બરાબર છે 1-2 કવિના ઉપનામ, એમના તખલ્લુસ નામો પૂછાતા હોય છે। તો મિત્રો, એક વિનંતી કરીશ કે વિડીયો છે એ અંત સુધી જોજો। આવો વિડીયો તમે હજી સુધી યુટ્યુબમાં નહીં જોયો હોય, જોવો જોઈએ મિત્રો। કે પહેલા જે આપણા કવિ તત્વ છે નરસિંહ મહેતા, તો મિત્રો નરસિંહ મહેતા છે બરાબર, એમનું ઉપનામ છે આદિ કવિ। શું છે મિત્રો? આદિ કવિ। બીજું એક ઉપનામ પણ છે મિત્રો ભક્ત કવિ। શું છે મિત્રો? ભક્ત કવિ બરાબર છે। ઝીણાભાઈ રત્નજીભાઈ દેસાઈ એટલે કે ઝીણાભાઈ દેસાઈ। મિત્રો, ઝીણાભાઈ દેસાઈ છે તેમનું જે તખલ્લુસ નામ છે એ છે સ્નેહરશ્મિ। શું છે મિત્રો? સ્નેહરશ્મિ। કનૈયાલાલ માણેકલાલ મુનશી, તો મિત્રો જે કમા મુનશી છે એમનું ઉપનામ છે ઘનશ્યામ। શું છે મિત્રો? ઘનશ્યામ। ગુજરાતનો નાથ જેવી કૃતિઓ તેમણે લખેલી છે। મિત્રો, ઉમાશંકર જોશી, તો મિત્રો જે ઉમાશંકર જોશી છે એમનું ઉપનામ છે વાસુકી। એક ઉપનામ વાસુકી છે। ઘણા બધા લોકો તેમને શ્રવણ તરીકે પણ ઓળખે છે। હવે પછીના જે આપણા કવિ છે મિત્રો એ છે કવિ નાનાલાલ। તો કવિ નાનાલાલનું ઉપનામ છે મિત્રો પ્રેમ ભક્તિ। શું છે મિત્રો? પ્રેમ ભક્તિ। મણિશંકર ભટ્ટ એટલે કે મણિશંકર રત્નજી ભટ્ટ। મિત્રો, મણિશંકર ભટ્ટને બરાબર ગુજરાતી સાહિત્યની અંદર ખંડકાવ્યના જનક તરીકે પણ ઓળખવામાં આવે છે। મણિશંકર રત્નજી ભટ્ટનું જે ઉપનામ છે એ છે મિત્રો કાંત। શું છે મિત્રો? કાંત। બકુલ ત્રિપાઠી, મિત્રો બકુલ ત્રિપાઠીને હાસ્યનો પર્યાય કહેવાય છે। તો તમે આને એક આપણે હાસ્યનો પર્યાય બરાબર છે। બીજું એમનું ઉપનામ છે મિત્રો ઠોઠ નિશાળીઓ। શું છે મિત્રો? ઠોઠ નિશાળીઓ બરાબર છે। ઠોઠ નિશાળીઓ બકુલ ત્રિપાઠીનું ઉપનામ છે। વેણીભાઈ પુરોહિત, મિત્રો વેણીભાઈ પુરોહિતનું ઉપનામ છે અખા ભગત। શું છે મિત્રો? અખા ભગત। તારક મહેતા, તો જે મિત્રો તારક મહેતા છે એમનું ઉપનામ છે ઇન્દુ। શું છે મિત્રો? ઇન્દુ। ધનવંત ઓઝા, મિત્રો જે ધનવંત ઓઝા છે બરાબર, એમનું જે ઉપનામ છે એ છે અકિંચન। શું છે મિત્રો? અકિંચન। ધનશંકર ત્રિપાઠી, મિત્રો ધનશંકર ત્રિપાઠી છે બરાબર, તેમનું જે ઉપનામ છે એ છે અઝીઝ। શું છે મિત્રો? અઝીઝ। ચીનુ મોદી, ચીનુ મોદીનું ઉપનામ છે મિત્રો ઇરશાદ। ચીનુ મોદીનું જે ઉપનામ છે મિત્રો એ છે ઇરશાદ। પ્રફુલ્લ દવે એટલે કે પ્રફુલ્લ નાથાલાલ દવે બરાબર છે મિત્રો, પ્રફુલ્લ નાથાલાલ દવેનું જે ઉપનામ છે એ છે ઈવાડેવ। શું છે મિત્રો? ઈવાડેવ એટલે કે પ્રફુલ્લ નાથાલાલ દવેનું ઉપનામ છે ઈવાડેવ। અર્દેશર ખબરદાર, તો મિત્રો જે અર્દેશર ખબરદાર છે એમનું જે ઉપનામ છે એ છે અદલ। શું છે? બીજું એક ઉપનામ છે તેમનું મોટાલાલ બરાબર છે મિત્રો। તો જે અર્દેશર ખબરદાર છે એમનું ઉપનામ અદલ અને એક છે મોટાલાલ। ભોગીલાલ ગાંધી, મિત્રો ભોગીલાલ ગાંધીનું ઉપનામ છે ઉપવાસી। શું છે? ઉપવાસી। નટવરલાલ પંડ્યા, નટવરલાલ કુબેરદાસ પંડ્યા, તેમનું ઉપનામ છે મિત્રો ઉષ્ણસ। શું છે મિત્રો? ઉષ્ણસ। ગુલાબદાસ બ્રોકર, એમનું ઉપનામ છે મિત્રો કથક બરાબર છે। ગુલાબદાસ બ્રોકરનું ઉપનામ છે કથક। અમૃતલાલ ઘાયલ, અમૃતલાલ લાલજી ભટ્ટ બરાબર છે મિત્રો, એમનું જે ઉપનામ છે એ છે ઘાયલ બરાબર છે। બોલતા જ યાદ આવી ગયું, અમૃતલાલ ભટ્ટ એટલે ઘાયલ બરાબર છે। અશોક ચાવડા બરાબર, એ તો બે દિલ છે, બે દિલ વાળો માણસ છે મિત્રો બરાબર છે। અશોક ચાવડાનું ઉપનામ છે બે દિલ। બંસીલાલ વર્મા બરાબર છે, તો જે બંસીલાલ વર્મા છે મિત્રો બરાબર છે, એ તો ચકોર છે। શું છે મિત્રો? એ તો ચકોર છે। ચંદ્રવદન મહેતા, ચંદ્ર ઉપરથી જ એમનું ઉપનામ છે મિત્રો ચાંદા મામા બરાબર છે। ચંદ્રવદન ચિમનલાલ મહેતાનું જે ઉપનામ છે એ છે શું છે મિત્રો? ચાંદા મામા। બંશીધર શુક્લ, મિત્રો જે બંશીધર શુક્લ છે બરાબર છે, એનું ઉપનામ છે ચિત્રગુપ્ત। શું છે મિત્રો? ચિત્રગુપ્ત। બરકત અલી વિરાણી, મિત્રો બરકત અલી વિરાણીનું ઉપનામ છે બેફામ। શું છે મિત્રો? બેફામ। ડાયાભાઈ દેરાસરી, ડાયાભાઈ દેરાસરીનું ઉપનામ છે મિત્રો બુલબુલ। શું છે મિત્રો? બુલબુલ। મનુભાઈ ત્રિવેદી, મિત્રો મનુભાઈ ત્રિવેદી છે એમનું ઉપનામ છે ગાફિલ। શું છે મિત્રો? ગાફિલ। હરજીલવજી દામાણી, તો મિત્રો હરજીલવજી દામાણી છે બરાબર, એમનું ઉપનામ છે શૈદા। ઘણી વખત પરીક્ષાઓની અંદર આ પૂછાઈ ચૂકેલું છે। બીજું છે મિત્રો ત્રિભુવનદાસ લુહાર, તો મિત્રો જે ત્રિભુવનદાસ લુહાર છે એમનું ઉપનામ છે મિત્રો સુંદરમ બરાબર છે મિત્રો। એક્ઝામની અંદર હરજીલવજી દામાણી અને જે આપણા અમૃતલાલ ભટ્ટ છે એમનું પણ ઉપનામ ઘણી વખત એક્ઝામની અંદર પૂછાઈ ગયું છે। અશોક ચાવડાનું પણ પૂછાઈ ગયું છે મિત્રો, અને નટવરલાલ પંડ્યા છે બરાબર, એમનું પણ ઉપનામ ઘણી વખત આપણી સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાઈ ગયું છે। રમણભાઈ નીલકંઠ, રમણભાઈ નીલકંઠનું ઉપનામ છે મિત્રો મકરંદ। શું છે? મકરંદ। મગનલાલ પટેલનું ઉપનામ છે પતિલ। શું છે મિત્રો? પતિલ। સૂર્યકાંત ત્રિપાઠી, બહુ નિરાલા છે, સૂર્ય છે ને મિત્રો બરાબર, તો એમનું ઉપનામ છે નિરાલા। બાલાભાઈ દેસાઈનું ઉપનામ છે મિત્રો જય ભીખુ। શું છે મિત્રો? જય
ભીખુ. દેવેન્દ્ર ઓઝા બરાબર છે, આનું ઉપનામ છે મિત્રો વનમાળી વાંકો. શું છે મિત્રો? વનમાળી વાંકો. રાજેશ વ્યાસનું ઉપનામ છે મિત્રો મિસ્કિન. શું છે મિત્રો? મિસ્કિન. ભાનુશંકર વ્યાસનું ઉપનામ છે મિત્રો બાદરાયણ. શું છે મિત્રો? બાદરાયણ. લાભશંકર ઠાકર બરાબર, એમનું ઉપનામ છે મિત્રો પુનર્વસુ. શું છે મિત્રો? પુનર્વસુ. નગીનદાસ પારેખ, તો મિત્રો જે નગીનદાસ પારેખ છે એમનું ઉપનામ છે ગ્રંથકીટ. બરાબર. શું છે મિત્રો? ગ્રંથકીટ. બરાબર છે. ઘણા લોકો તેને જનાર્દન પણ કહે છે. રવિશંકર વ્યાસ, રવિશંકર શિવરામ વ્યાસ એક સમાજસેવક હતા મિત્રો, એમનું ઉપનામ છે મહારાજ. રવિશંકર મહારાજ. કેટલાક લોકો તેમને દાદા કહીને પણ બોલાવતા. ભગવતી કુમાર શર્મા, મિત્રો ભગવતી કુમાર શર્માનું ઉપનામ છે ભગીરથ. બરાબર છે. જયશંકર ભોજક બરાબર છે, જયશંકર ભોજકનું ઉપનામ છે મિત્રો સુંદરી. શું છે મિત્રો? સુંદરી. બરાબર છે. ચુનીલાલ ભગત બરાબર છે, તો ચુનીલાલ આસારામ ભગત મિત્રો એમનું ઉપનામ છે પૂજ્ય મોટા. શું છે મિત્રો? પૂજ્ય મોટા. હરિનારાયણ આચાર્ય બરાબર, એમનું મિત્રો ઉપનામ છે વનેચર. શું છે મિત્રો? વનેચર. મેઘનાદ ભટ્ટ, મેઘનાદ ભટ્ટ છે મિત્રો બરાબર છે, એમનું ઉપનામ છે રાવણદેવ. શું છે મિત્રો? રાવણદેવ. કેશવલાલ ત્રિવેદીનું ઉપનામ છે મિત્રો શનિ. શું છે મિત્રો? શનિ. મનુભાઈ દવેનું ઉપનામ છે મિત્રો કાવ્ય તીર્થ. શું છે મિત્રો? કાવ્ય તીર્થ. બરાબર છે ને. જયંતીલાલ દવે છે એમનું ઉપનામ છે મિત્રો વિશ્વરથ. મનુભાઈ પંચોળી, તો મનુભાઈ રાજારામ પંચોળીનું ઉપનામ છે મિત્રો દર્શક. શું છે મિત્રો? દર્શક. બક ઠાકોર બરાબર છે, બળવંતરાય કલ્યાણરાય ઠાકોર એમનું ઉપનામ છે મિત્રો સહેની. સોનેટના પિતા પણ તેમને કહેવામાં આવે છે. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એમનું ઉપનામ છે મિત્રો કલાપી. શું છે મિત્રો? કલાપી. નવલરામ પંડ્યા બરાબર છે મિત્રો, આ નટવરલાલ પંડ્યા નથી, આ નવલરામ પંડ્યા છે બરાબર, તેમને આરૂઢ વિવેચક તરીકે ઓળખવામાં આવે છે. શું છે મિત્રો? આરૂઢ વિવેચક. બરાબર. જે દયારામ છે મિત્રો બરાબર છે, એને ભક્ત કવિ કહેવાય છે. બરાબર છે. પછી ગરબીનો પિતા કહેવાય છે. કેનો પિતા મિત્રો? ગરબીનો પિતા કહેવાય છે. અને બંસીબોલનો કવિ પણ કહેવાય છે. બરાબર છે મિત્રો. અખો બરાબર, અખો છે મિત્રો એ હસતો ફિલસૂફ છે. શું છે? હસતો ફિલસૂફ છે. બીજું શું છે મિત્રો અખા વિશે? તો કે જ્ઞાનનો વડલો છે. બરાબર છે મિત્રો, જ્ઞાનનો વડલો છે. દલપતરામ મિત્રો, દલપતરામનું ઉપનામ છે કવિશ્વર. શું છે મિત્રો? કવિશ્વર. ગૌરીશંકર જોશી બરાબર, એમનું ઉપનામ છે મિત્રો ધૂમકેતુ. શું છે? ધૂમકેતુ. જ્યોતિન્દ્ર દવે બરાબર છે, હાસ્ય સમ્રાટ એમને કહેવાય છે. શું કહેવાય છે મિત્રો? હાસ્ય સમ્રાટ. કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા બરાબર છે, એમનું ઉપનામ છે જીપ્સી. શું છે મિત્રો? જીપ્સી. અબ્બાસ અલી વાસી બરાબર છે, એમનું ઉપનામ છે મિત્રો મરીઝ. બરાબર, ગઝલો માટે જાણીતા છે. ગંગા સતી બરાબર છે, તો ગંગા સતીને મિત્રો સોરઠની મીરા કહેવાય છે. શું કહેવાય છે મિત્રો? સોરઠની મીરા કહેવાય છે. ઝવેરચંદ મેઘાણી મિત્રો, ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ છે રાષ્ટ્રીય શાયર, એમને પહાડના બાળક તરીકે પણ ઓળખવામાં આવે છે. મકરંદ દવે એમનું ઉપનામ છે મિત્રો સાંઈ. રામનારાયણ વિશ્વનાથ પાઠક બરાબર છે, તેમનું એક ઉપનામ છે શેષ, એક છે દ્વિરેફ અને એક છે શ્વેર વિહારી. ચંદ્રકાંત શેઠ એમનું ઉપનામ છે મિત્રો નંદ સામવેદી. મીરાબાઈ તેમને પ્રેમ દીવાની અથવા તો જન્મ જન્મની દાસી તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રેમાનંદ ભટ્ટ બરાબર છે, તેમને માણભટ્ટ અને કવિ શિરોમણી તરીકે ગુજરાતી સાહિત્યની અંદર ઓળખવામાં આવે છે. કેશવલાલ ધ્રુવ મિત્રો, તેમનું ઉપનામ છે વનમાળી. શેખાદમ આબુવાલા તેમનું ઉપનામ છે શેખાદમ. વિજયકુમાર વાસુ તેમનું ઉપનામ છે મિત્રો હિમાલય. રવિન્દ્રનાથ ઠાકુર તેમનું ઉપનામ છે મિત્રો સુકેતુ. અનંતરાય ઠક્કર તેમનું ઉપનામ છે મિત્રો શાહબાઝ. મધુસૂદન ઠક્કર તેમનું ઉપનામ છે મિત્રો મધુરાય. શું છે મિત્રો? મધુરાય. મગન દેસાઈ મિત્રો, મગન દેસાઈનું ઉપનામ છે કોલક. ખલીલ ઇસ્માઇલ મકરાણી મિત્રો, ખલીલ ઇસ્માઇલ મકરાણીનું ઉપનામ છે ખલીલ ધનતેજવી. જીવણરામ દવે, જીવણરામ દવેનું ઉપનામ છે મિત્રો જટિલ. જમનાદાસ સંપત, જમનાદાસ સંપતનું ઉપનામ છે મિત્રો જામન. અલવી સૈયદ, અલવી સૈયદ છે તેમનું ઉપનામ છે મિત્રો જલન માત્રી. જ્યોતિન્દ્ર દવે તેમનું મિત્રો ઉપનામ છે અવળવાણિયા અથવા તો ગુપ્તા. ઉમરભાઈ કુરેશી, ઉમરભાઈ કુરેશીનું ઉપનામ છે મિત્રો કિસ્મત કુરેશી. જમિયતરામ પંડ્યા, જમિયતરામ પંડ્યા છે મિત્રો, એમનું ઉપનામ છે જીગર. મોહનલાલ દવેનું ઉપનામ છે તરંગ. પરમાનંદ ભટ્ટ મિત્રો, જે પરમાનંદ ભટ્ટ છે તેમનું ઉપનામ છે ત્રાબજકર. રમણભાઈ ભટ્ટ તેમનું ઉપનામ છે નારદ. કરસનદાસ લુહાર, કરસનદાસ લુહારનું ઉપનામ છે મિત્રો નિરંકુશ. ચુનીભાઈ પટેલ, ચુનીભાઈ પટેલનું ઉપનામ છે મિત્રો દ્યુમાન. રસિકલાલ પરીખ, રસિકલાલ પરીખનું ઉપનામ છે મિત્રો મુશિકાર. શું છે મિત્રો? મુશિકાર. અરવિંદ શાહ મિત્રો, જે અરવિંદ શાહ છે તેમનું ઉપનામ છે ધુની માંડલિયા.
નવનીત મદ્રાસી એમનું ઉપનામ છે મિત્રો પલાશ. ઇબ્રાહિમ પટેલ તેમનું ઉપનામ છે મિત્રો બેકાર. આઈએમપી છે મિત્રો. ઇબ્રાહિમ પટેલનું ઉપનામ છે બેકાર. રમણીક દલાલનું ઉપનામ છે પરિમલ. હિંમતલાલ પટેલનું ઉપનામ છે મિત્રો શિવમ સુંદરમ. શાંતિલાલ શાહનું ઉપનામ છે મિત્રો સત્યમ. આ પણ આઈએમપી છે મિત્રો. દામોદર ભટ્ટ તેમનું ઉપનામ છે સુધાંશુ. અનંતરાય રાવળ એમનું ઉપનામ છે મિત્રો શૌનિક. મોહનલાલ મહેતા તેમનું ઉપનામ છે મિત્રો સોપાન. હર્ષદ ત્રિવેદી એમનું ઉપનામ છે મિત્રો પ્રાસેન્ય. જયેન્દ્ર દવે તેમનું ઉપનામ છે મિત્રો યયાતિ. આ પણ આઈએમપી છે મિત્રો. અરદેશર ફરામરોજ તેમનું ઉપનામ છે મિત્રો બિરબલ. ચંદ્રશંકર ભટ્ટ તેમનું ઉપનામ છે શશી શિવમ. રાજેન્દ્ર શાહ બરાબર છે તેમનું ઉપનામ છે મિત્રો રામ વૃંદાવની. રમણભાઈ ગોસ્વામી તેમનું ઉપનામ છે મિત્રો દફન વિસનગરી. તો મિત્રો આ હતા આપણા 100 ગુજરાતી સાહિત્યકારો અને તેમના ઉપનામો. મિત્રો દરેક કોમ્પિટિટિવ એક્ઝામ, ખાસ કરીને ગુજરાત સરકારની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેની અંદર બરાબર છે આવા ઉપનામો છે એ પૂછાતા હોય છે. 1 થી 2 માર્કનો પ્રશ્ન ગુજરાતી સાહિત્યકારો અને તેના ઉપનામો વિશે આવતો જ હોય છે. મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો એની કોમેન્ટ સેક્શનની અંદર મને જરૂર જાણ કરજો. તમારી કોમેન્ટથી જ મને ખબર પડશે બરાબર છે કે મારે કેવા વિષયો ઉપર વિડીયો હવે ઉતારવા જોઈએ અથવા તો બનાવવા જોઈએ. અહીં મિત્રો 101 અને 102 એટલે કે કરશનદાસ માણેક અને વિજયરાય વૈદ બરાબર છે, આ બંનેના ઉપનામ છે એ તમારે મને કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાના છે. જલ્દી જ મળીશું મિત્રો આવા એક અન્ય ટોપિક સાથે, એક અન્ય વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.